નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ્વરી કિશોર. મા આશાપુરા સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજીનો યુનિટ 9 વોટ આર ધે વિશે અભ્યાસ કરવાનો છે. વોટ આર ધે, આ શું છે? વોટ આર ધે, આ શું છે? ધેઝ આર વોચિસ, આ ઘડિયાળો છે. વોટ આર ધે, પહેલું શું છે? ધોઝ આર એપલ્સ, પહેલાં સફરજન છે. વોટ આર ધેઝ, આ શું છે? ધેઝ આર પેરોટ્સ, આ પોપટ છે. વોટ આર ધોઝ, પહેલું શું છે? ધોઝ આર કેટ્સ, પહેલી બિલાડીઓ છે. બહુવચનમાં વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ સાથે ધેઝ અને ધોઝનો ઉપયોગ થાય છે. પ્રશ્ન અથવા ઉત્તર વોટ અને ધેઝ ધોઝ સાથે ઇઝ ક્રિયાપદ બહુવચન રૂપ આર મૂકવામાં આવે છે. પ્રશ્નાર્થ વાક્ય યસ અને નો માં ઉત્તર હોય છે. આર ધે કાઇટ્સ? યસ ધે આર, હા તે છે. આર ધોઝ બેગ્સ, શું પેલી બેગ છે એટલે કે થેલી છે? નો ધે આર નોટ. ધે આર બોક્સીસ, તે ખોખાઓ છે. ત્યારબાદ નીચે ચિત્રો જુઓ, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોનો ઉત્તર લખો. વોટ આર ધોઝ? કૌંસમાં આપેલો છે તે ધોઝ આર ટમેટોઝ. વોટ આર ધેઝ? તો કૌંસમાં બે શબ્દો આપેલા છે, કાર કે બસ. ધેઝ આર બસીસ. હવે હું થોડાક એક્ઝામ્પલ છે એ તમને આપીશ. ત્યારબાદ નીચેની જે ખાલી જગ્યાઓ છે તે તમારી રીતે પૂરવાની છે. વોટ આર ધોઝ? ધોઝ આર બોક્સીસ. વોટ આર ધેઝ? આ શું છે બીજી ખાલી જગ્યામાં? તો ધેઝ આર ગ્લાસીસ. તો બાકીની જે આપેલી છે તે ખાલી જગ્યા તમારી રીતે પૂરવાની છે. નીચે બીજા પાના ઉપર 41 પાન નંબર પર પણ આપેલી છે જે ખાલી જગ્યા એ તમને હોમવર્કમાં કરવાની છે. ત્યાર પછી પ્રસંગ વાક્યો બનાવીને લખવાના છે, જેનામાં પહેલો એક્ઝામ્પલ આપેલો છે ધેઝ આર હેડ્સ. આર ધેઝ હેડ્સ? જેનામાં ખાલી આર છે એ આગળ આવી જશે અને બાકીનું સેમ ટુ સેમ રહેશે અને પ્રશ્ન વાક્ય લાગશે. તો 2-3 એક્ઝામ્પલ હું આપી દઉં છું, ત્યારબાદ તમે જે ખાલી જગ્યાઓ છે એ તમારી રીતે પૂરી કરવાની છે. ધેઝ આર કેટ્સ? તો તેનો પ્રશ્ન વાક્ય આવી રીતે બનશે, આર ધે કેટ્સ? બીજી, આર ધોઝ ડક્સ? ત્રીજી ખાલી જગ્યા, આર ધેઝ પેન્સિલ્સ? તો વિદ્યાર્થી મિત્રો, બાકીની રહેલી જે ખાલી જગ્યાઓ છે તે તમારી રીતે પૂર્ણ કરવાની છે. ત્યારબાદ આપણે નીચે જોઈશું, ચિત્રો જોઈને પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખવાના છે. એક્ઝામ્પલ, આર ધેઝ પેન્સિલ? નો ધે આર નોટ, ધે આર પેન્સ. આર ધોઝ ઓલ્સ? યસ ધે આર. આર ધે એલિફન્ટ્સ? નો ધે આર નોટ, ના તે નથી. ધે આર ઓક્સીસ, તે બળદ છે. આર ધોઝ અમ્બ્રેલાસ? યસ ધે આર.
ધોઝ આર. તો આવી રીતે જે આગળની ખાલી જગ્યાઓ છે તે તમારી રીતે પૂર્ણ કરવાની છે. જેવી રીતે આપણે આગળ જોયું કે યસ ઓર નોમાં આન્સર આપી અને આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, તેવી જ રીતે આ પણ ખાલી જગ્યાઓએ યસ અને નોની રીતે પૂર્ણ કરવાની છે.